હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ રાજમાની રેસિપી. રેસ્ટોરન્ટ સ્ટાઇલ રાજમા બનાવવા માટે અહીંયા મેં 2 કપ રાજમા લઈ લીધા છે. રાજમા બહુ બધી પ્રકારના આવે છે. અહીંયા લાલ રાજમા અને મોટા રાજમા 2 રાજમા મેં સાથે લીધા છે. તમે કોઈ પણ રાજમા લઈ શકો છો. અને આ રીતે રાજમાને સૌથી પહેલાં આપણે 5 થી 6 કલાક માટે પલાળી દેવાના છે. ત્યાર પછી કુકરની અંદર એડ કરીને તેની અંદર આખા મસાલા એડ કરવાના છે. અડધી ચમચી મીઠું એડ કરવાનું છે. 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે. પાણીનું પ્રમાણ અહીંયા વધારે રાખ્યું છે. ત્યાર પછી કુકરની સીટી આપણે 4 વિસલ બોલાવવાની છે. ત્યાર સુધીમાં આપણે પેણીની અંદર 3 ટેબલસ્પૂન તેલ એડ કરવાનું છે. તેની અંદર જીરું એડ કરીને હિંગ એડ કરવાની છે. અને ચોપ કરેલો કાંદો એડ કરી દેવાનો છે. બધું જ બરાબર સાંતળી નાખવાનું છે. તેની સાથે 1 ચમચી લસણ એડ કરી દેવાનું છે. લસણને આપણે ઝીણું વાટી નાખવાનું છે અને તે એડ કરી દેવાનું છે અને બંનેને બરાબર સાંતળી નાખવાનું છે. જ્યાર સુધીમાં કાંદો સતરાય છે ત્યાર સુધી અહીંયા કુકર જોઈ લઈએ. કુકર એકદમ ઠંડુ પડી જાય પછી જ ખોલવાનું છે. આપણા રાજમા ચડી ગયા છે. હવે મિક્સર જારની અંદર ટામેટા લઈ લેવાના છે અને જે આપણે રાજમા બાફ્યા હતા તે એડ કરી દેવાના છે અને બધું એકદમ જ ગ્રાઇન્ડ કરીને તેની ફાઇન પેસ્ટ બનાવીને રેડી કરવાની છે. હમણાં તેને સાઈડ પર મૂકીએ. આ બાજુ જે આપણે કાંદા સાતળવા માટે મૂક્યા હતા તે સતળાઈ ગયા છે. તો આપણે જે ટામેટાની પેસ્ટ કરી હતી તે એડ કરી દેવાની છે. થોડું પાણી એડ કરીને ઉપર મીઠું એડ કરી દેવાનું છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. અને તેલ છૂટું નહીં પડી જાય ત્યાર સુધી આપણે ટામેટાને ચડાવવાના છે. તો અહીંયા તેલ છૂટું પડવા આવ્યું છે. તો હવે તેની અંદર મસાલા કરવાના છે. લાલ મરચું પાવડર, હળદર, ગરમ મસાલો, ધાણા પાવડર. ત્યાર પછી તેની અંદર કસૂરી મેથી એડ કરીને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. અને તેલ છૂટું નહીં પડી જાય ત્યાર સુધી આપણે તેને સાતળી લેવાનું છે. મસાલા નહીં બળે તેના માટે અહીંયા થોડુંક પાણી એડ કરી દેવાનું છે. હવે અહીંયા મસાલાને આપણે એકદમ જ બરાબર ચડવા દેવાના છે. અને તેલ છૂટું પડી જાય ત્યાર પછી તેની અંદર રાજમા પાણીની સાથે જ એડ કરી દેવાના છે. પાણીની સાથે આપણે રાજમા એડ કરશું તો આપણે જે ગ્રેવી છે એકદમ જ ઠીક થશે. અને હવે આપણે રાજમાને 5 થી 10 મિનિટ માટે આ રીતે કૂક કરવાના છે. તો હવે અહીંયા રાજમા ચડી ગયા છે. ત્યાર પછી તેની અંદર કોથમીરના પાન એડ કરીને આપણે ગરમ ગરમ સર્વ કરવાના છે. રાજમાને તમે રાઈસ સાથે ખાઈ શકો છો. રોટલી, પરાઠા, નાન ગમે તેની સાથે પણ તમે ખાશો. ખૂબ જ ટેસ્ટી લાગશે. તો તમને મારી આજની રેસ્ટોરન્ટ સ્ટાઇલ રાજમાની રેસિપી કેવી લાગી એ જરૂરથી મને કમેન્ટ કરીને કહેજો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ એક નવી રેસિપી સાથે. બાય બાય. એન્જોય.